તળાજા આવી જાય ને આજ તો તળાજાનો ડુંગરો કહેવાય છે કે આ જે ગુફા છે ને ત્યાંથી અંદર જાવ ને એટલે જુનાગઢ નીકળે છે એવો રસ્તો પણ છે. એટલું ચડી તો થાકી ગઈ. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તળાજા જવાનું છે ભાઈ. અમારું શહેર છે તળાજા છે, સિટી અમારું. એ તમને આજે દેખાડવાની ટ્રાય કરીશું અમે. અને ખાસ તો અત્યારે વરસાદ શરૂ છે ધીમે ધીમે. એવું છે, વરસાદ શરૂ છે તો હવે નીકળીએ ને ત્યાં જઈને તમને દેખાડીએ કે અમારું સિટી કેવું છે તળાજા. તો હાલો નીકળીએ. ધાબામાંથી ગયેલા હતા રીલ બનાવવા ને રીલ બિલ બની ગઈ છે કમ્પ્લીટ. અને વરસાદ છે થોડો પણ હવે નીકળીએ અને તમને દેખાડીએ અમારું તળાજા. આજે થોડું ઘણું જેટલું દેખાય એટલું દેખાડીશું તમને. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો પાછું. તો મિત્રો પહોંચી ગયો છું તળાજા અને અહીંયાથી આપણે તમને તળાજા છે એ આખું શહેર દેખાડવાનું છે. તો હું ને અસ્મિતા જવાના છીએ ડુંગર પર. ખાસ કહી દઉં તમને પહેલાં જ કે તમે નહીંતર કમેન્ટ કરશો કે ભાઈ તમારું ગામ કયું છે. તો મારું ગામ છે વેજોદરી અને એ છે ને તળાજાથી 18 કિલોમીટર થાય છે. એટલે મારું ગામ વેજોદરી છે. તો હવે જઈએ આપણે તમને તળાજા દેખાડીએ. તળાજા આવી જાય ને આજ તો તળાજાનો ડુંગરો. તો અમે પાસે રહી પણ ડુંગર કે જે લાવ્યા નહીં તો આજ લઈ જઈએ કૌશિક. વાહ ભાઈ વાહ ભાઈ, પહેલી વાર આ ડુંગરો અસ્મિતા જાય છે. તો અહીંયા ખાસ એમ કહી શકાય કે અમારા તળાજાનું ઘરેણું છે. ભાઈ આ તાલ ધ્વજ નગરી કહેવાતી જાય. એમ કહેવાય કે અભલવાળાનું રાજ હતું. અને ઇતિહાસ તો ઘણા ખરાને ખબર હોય છે. નરસિંહ મહેતા પણ અહીંથી જોડાયેલા છે ને ઉપર બહુ જૂની બૌદ્ધ ગુફાઓ પણ છે. તો એ પણ હું તમને દેખાડીશ. ખોડિયાર માતાજીનું મંદિર છે એ પણ દેખાડીશ. તો ભાઈ અમારું શહેર તો બહુ રૂડું ને રળિયામણું છે ભાઈ. તો હાલો હવે જઈએ ઉપર. જો પોપટ તો અમારે જો આ રીતના કાંઈક બગીચા છે ચડવાના. ડુંગરો ચડાય એ પહેલાં જ તે ડુંગરો શરૂ કરો એ પહેલાં જ તે ગુરુ દત્તાત્રેયનું સ્થાનક આવે છે. તો પહેલાં એમાં દર્શન કરજો, ત્યાર પછી ડુંગરો ચડવાનું છે. હજી તમે 1-2 સ્ટેપ ચડશો ને ખાલી માત્ર, ત્યાં જ તે અહીંયા મંદિર આવી જાય. તો પહેલાં આના દર્શન કરશો, ત્યાર પછી ડુંગરો ચડવાનું. માં મેલડી માતાજીનું સ્થાનક આવે છે. તો માતાજીના દર્શન કરી લ્યો. એટલું સીડતા થાકી ગયા. હા, આમથી તો ગિરનાર જવું એમ કે ગિરનાર. પણ ખરેખર ભાઈ તળાજાથી હોવ ને ચોમાસાની અંદર આ ડુંગરે પણ અહીંયા પણ મજા જ આવે ભાઈ. મસ્ત મજાની ગિરનારની ડુંગર હોય ને એ રીતની વાઇબ આવે. તો જો હજી થોડાક બગીચા છે બાકી, જઈએ ઉપર. તો ભાઈ અહીંયા મસ્ત મજાના છે ને પક્ષીઓ માટે પણ છે. પણ અત્યારે તો વરસાદને કારણે જો આવું થઈ ગયેલું છે બધું. કેમ કે વરસાદની હિસાબે બધું ભરાઈ ગયેલું છે. અને માળા પણ છે, કોળિયા પણ છે સરસ મજાના. જો પાણીના મસ્ત પાણી પણ છે. તો આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજીનું મંદિર છે અહીંયા. અને અહીંયાથી ઉપર તમે નિહાળી શકો છો જૈન દેરાસર છે. તો ત્યાં તો અત્યારે નથી જવા દેતા, પણ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લઈએ. ત્યાર પછીનો હું તમને અહીંનો વ્યૂ બતાવું. કેમ કે ચોમાસાની અંદર જે અહીંનો વ્યૂ છે ને એ અલગ જ છે ભાઈ. તો પહેલાં દર્શન કરી લઈ પછી વ્યૂ બતાવું. માતાજીના દર્શન કરી લીધા છે, અમે પણ કર્યા છે, તમે પણ કર્યા છે. તને કેવું લાગ્યું ભાઈ અહીંયા? હે, પહેલી વાર આવી. મજા આવી ને? અમે પાસે તો ને હાવ નજીક છે અમારું સિટી રહ્યું એટલે તો નજીક જ હોય. પણ તોય અસ્મિતા તો નથી આવી. હું તો 3-4 વાર આવી ગયો ભાઈ અહીંયા. તો બહુ મજા આવી. હવે તમને આગળ જે ગુફાઓ છે એ દેખાડો. અહીંયા તમે વાંચી શકો છો વિડીયો સ્ટોપ કરી કે ખાસ તો આ જગ્યા બહુ પ્રાચીન ને જૂની છે. તો આને તમે કાંઈ ઈજા કે શું કહેવાય આપણે પર્યાવરણને નુકસાન ન કરવું એ રીતની વોર્નિંગ છે. એટલે જેલ પણ થઈ શકે અને 5000 સુધીનો દંડ પણ છે. તો એટલી મહત્ત્વની જગ્યા છે. હવે આપણે આવી ગયા છીએ ગુફાઓમાં. જો આ છે ગુફાઓ અહીંની જે જૂની છે. કાંઈક જો તમે જોઈશો ને તો તમને એક અદ્ભુત અલગ જ લાગશે. જો આ બધી જ ગુફાઓ છે. જો છે ને અસ્મિતા આવે છે. કા બીક લાગે એમ કે આને. કહેવાય છે કે આ જે ગુફા છે ને ત્યાંથી અંદર જાવ ને એટલે જુનાગઢ નીકળે છે એવો રસ્તો પણ છે. હા તો ખરેખર છે ભાઈ. ખરેખર કહેજો ભાઈ તળાજાવાળા છે ને એને આ કહેવત સાંભળી છે કે ભાઈ આ ગુફાની અંદર જે રસ્તો છે ને એ ડાયરેક્ટ જુનાગઢ સુધી નીકળે છે એવી વાત છે ભાઈ, કહેવત છે.
આપણને બહુ ખબર નથી, પણ આ રીતની આપણે વાતો સાંભળેલી એટલે વાતો કરવી તમે. ભાઈ અહીંયા છે ને આ રીતની સેફટી મારેલી છે, જેથી કરીને તમે પડો નહીં. જો છે ને ભાઈ અદ્ભુત જગ્યા છે. કેમ લાગી? બીક લાગી? એટલામાં ને બીક લાગતી ભાઈ, ભોયરામ બીક લાગતી હતી એવું હતું. જો આઈલી તળાજા દેખાય મસ્ત મજાનું ભાઈ, કાંઈ ઘટે નહીં. અને આવી છે ને કેટલી બધી ગુફાઓ છે, એટલે ખાસ જો અહીંયા લખેલું પણ છે ગુફામાં કચરો ફેંકવો નહીં ભાઈ. જો અહીંયા ખાસ જાહેરાત છે ગુફામાં કચરો બસરો ફેંકવો નહીં. તો આવી ઘણી બધી ગુફાઓ છે. હવે અંદર કેટલી ગુફા છે મને ખબર નથી, પણ છે મસ્ત લોકેશન. સિટી છે, આ મેન સિટી છે. જો છે આ બધું મેન સિટી છે, પણ આ રીતનું છે. કેવું લાગ્યું? મજા આવી કે? હે નાવાની મજા આવે. વરસાદ આવે છે ઝરમર ઝરમર, કદાચ તમને દેખાતો હોય કે ન દેખાતો હોય, વરસાદ આવે છે મસ્તનો અને મજા આવે. ટૂંકમાં વરસાદમાં સકળાઈ ગયા છીએ, થોડા થોડા છાંટા આવે, પણ જગ્યા એકદમ મસ્ત આવે છે. અસ્મિતા, વરસાદ થોડોક વધી ગયો છે એવું છે. હા હે થોડોક વધી ગયો. આ બેન ને તો આમ તો હાલે હાલ 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 માંદા પડી જાય, હાલો તાવ આવી જાય પછી અહીં કરવી. ને હવે આપણે ઘણી વાર રહ્યા ઉપર અને વરસાદ પણ છે ધીમે ધીમે, તો હવે જવા દઈએ નીચે. નીચે જવું પોપટ મજા આવી હે? હાલો તો જવા દઈએ. જો અસ્મિતા જાય છે નીચે ધીરે ધીરે. આવી જ રીતનો રસ્તો છે ભાઈ, આખો ટ્રેકિંગ. હે બહુ બીક લાગે? બીક લાગે એમ કે. આવી ગયા છીએ આપણી ગાડીએ પાછા. જો અસ્મિતાની આ બેને સપલા પહેરાય નહીં. જો હાલો હવે જઈ. હવે છે ને ડુંગરેથી વીએ, પણ અમારા પોપટને લેવી હતી ઢીંગલી એવું છે. અને આ તમે જો માર્કેટ છે, વરસાદ શરૂ છે ભાઈ ખતરનાક, એટલે કાંઈ ભેગું નહીં થાય. તમારો પોપટ જો સામે ઊભો. હાલો પોપટ, પોપટને ઢીંગલી લેવી નથી ભાઈ કારને. રેડી? વરસાદ બહુ હતો અને શાક માર્કેટમાં ગયા નહીં. પહેલી તો ગયા છીએ, પણ ઘણું બધું તળાજામાં છે તમને ખબર જ છે. પણ હવે તો ખાસ હવે ડુંગરો દેખાડી દીધા છે અને હવે જવું છે ઘરે. તો અહીંયાથી ખારીને પટીને એવું લઈ લઈએ બધું. રેડી ભાઈ? હા જો ભાઈ આ રીતની દુકાન છે, તો અહીંથી બેન હાટો લઈ જાય, કાવું હાટો એવું છે. તો લઈ લીધું છે, નાની ખટલ લીધી છે. પોગી ગયા છીએ ઘરે ભાઈ. અને ખાસ એમાં એવું થયું કે ભાઈ વરસાદ ઘરે પગ્યા ને પછી રહ્યો બોલો આવું છે. ઘરે પગી ગયા છીએ અને ખાસ ઘણું બધું તળાજામાં તો છે જોયા જેવું તમને ખબર જ હશે. તો ખાસ એક કહું કે જે તળાજાથી વિડીયો જોતા હોય ને એ કમેન્ટમાં લખી નાખો આઈ લવ તળાજા, એટલે મને ખ્યાલ આવી જાય કે આ ભાઈ તળાજાથી છે. હાલો બરાબર. અને અધર બીજા કોઈ શહેરથી તમે જોતા હોય તો તમારા શહેર અથવા ગામનું નામ લખી નાખજો બરાબર, એટલે મને ખ્યાલ આવી જાય કે ક્યાં ક્યાં સુધી વિડીયો જાય છે. તો બસ હવે જો ભીના થઈ ગયેલા છીએ, ઝકળાઈ ગયેલા છીએ, તો હવે કપડાં બપડા બદલી નાખીએ. એ પહેલાં ચા પીવી પડશે, કેમ કે ભાઈ છે ને ચા પીવું ને તો ટાઈટ ઉતરે છે, કેમ કે ટેટથી આવ્યો એટલે ટાઈટ ચડી ગયેલી એ થોડી. તો ચા પી લે, ગરમા ગરમ ચા હોય એટલે ટાઈટ ઉતરી જાય તરત ભાઈ. હાલો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખવાનો છે. વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો, ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુકમાં જોતા ફોલો કરી નાખજો. મળશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.